જય અંબે. હવે આપણે વિષયો કેવી રીતે સેટ કરવા એ શીખીશું. તો અહીંયા હોમ નામના પત્રકમાં ઓપન કરતો વિદ્યાર્થીઓના નામ લખાઈ ગયા પછી સબ્જેક્ટ નામમાં પત્રકમાં જાઓ તો અહીંયા વિષયોની યાદી તમને જોવા મળશે. તમે જોઈ શકો છો. અહીંયા વિષયોની યાદી બનાવેલી છે અને સામે સ્કૂલે પસંદ કરેલ તમારી સ્કૂલમાં ચાલતા વિષયો અહીંયા તમારે સેટ કરવાના છે. અહીંયા આપેલા વિષયો બાય ડિફોલ્ટ છે. માની લો કે તમારે અહીંયા ચિત્ર નથી પણ ચિત્રની ઓરમાં હવે તમે વોકેશનલ વિષય શરૂ કર્યો છે. તો માની લો કે તમે વોકેશનલમાં એક જ વિષય ચલાવો છો કે એગ્રીકલ્ચર. તો એગ્રીકલ્ચરનો કોડ છે 23. તો એ 23 કોડ અહીંયા સ્કૂલે પસંદ કરેલા વિષયની અંદર 23 નંબર લખતો ઓટોમેટિક તે એગ્રીકલ્ચર બની જશે. તો આ રીતે કાર્ય કરવાનું છે. માની લો કે વ્યાયામ ફિક્સ છે અને તમે ચિત્રના ઓરમાં એગ્રીકલ્ચર કર્યું. હવે માની લો કે તમે ઘણી વખત એવું થાય કે તમે બે વિષયો ભેગા જ ચલાવો છો ચિત્રના ઓરમાં. અહીંયા એનો સરકારનો પરિપત્ર પણ શું છે તેની માહિતી. અહીંયા જ્યારે તમને એવું થાય કે મારે બે વિષયો ભેગા કરવા છે, મારી સ્કૂલમાં બ્યુટી પાર્લર અને પ્લમ્બર બે કોર્સ સિલેક્ટ કરે છે, તો અહીંયા તમે કોડ જોઈ લો. બ્યુટી પાર્લરનો કોડ કયો છે? બ્યુટી ને વેલનેસનો કોડ છે 20 અને પ્લમ્બરનો કોડ વિષયોની યાદીમાં જુઓ તમે 33. તો આ બે વિષયો જો ભેગા કરવા હોય તો અહીંયા વૈકલ્પિક વિષયો પસંદ કર્યા હોય તો ભેગા કરવા માટે અહીંયા માહિતી આપી છે. અહીંયા ભેગું કરવાની કોડિંગ આપી છે અને તેની સમજ તમામ સમજ અહીંયા આપેલી જ છે. અહીંયા નીચે સમજ આપેલી છે. તો અહીંયા હું તમને ડાયરેક્ટ વિડીયો સ્વરૂપે શીખવાડી દઉં. તો અહીંયા આપણે જોયું કે બ્યુટી પાર્લરનો કોડ 20 છે. તમે ફરીથી જોઈ લો 20 છે અને પ્લમ્બરનો છે 33. તો અહીંયા આવો નીચે અહીંયા 5 વિષયો કોઈ પણ વિષય ભેગા કરવાની જગ્યા છે તો આપણે 38 નંબરનો ઉપયોગ કરીશું. અહીંયા 20 નંબરનો એન્ટર કરતો અહીંયા બ્યુટી પાર્લર લખાઈ ગયું તમે જોઈ શકો છો અને બાજુમાં 35ની જગ્યાએ પ્લમ્બરનો 33 કોડ લખતો તમે સામે જોઈ શકો છો. બ્યુટી એન્ડ વેલનેસ એન્ડ પ્લમ્બર લખાઈ ગયું. તો એક નવો વિષય તમે જાતે ક્રિએટ કર્યો. હજુ તમે એમ માનો કે સાહેબ અમારે બ્યુટી વેલનેસ પ્લમ્બર અને બીજો કોઈ પણ ત્રીજો વિષય સાથે ચાલે છે તો ત્રીજો વિષય ભેગો કરો તો ત્રીજો વિષય પણ કરી શકો છો. તેના માટે ત્રીજા નંબરના ખાનામાં માની લો કે અહીંયા આ રીતે લખતો 3 વિષયો ભેગા થઈ જશે. પણ આવો પ્રશ્ન રેર કેસમાં થશે. તો અહીંયા એક નવો વિષય તમારો બની ગયો જેનો કોડ થયો 38. આ ત્યારે થાય જ્યારે બે વિષયો ભેગા કરવાના થાય એવી વાત આવે ત્યારે. હવે 38 નંબરનો કોડ બની ગયો. ઉપર જાઓ, આ વિષયોની યાદી છે. આ સ્કૂલે પસંદ કરેલા વિષયો એમાં હવે આપણે જોઈને આવ્યા. તમે જોઈ શકો છો કે 38 નંબરનો કોડ છે. તો આપણે 38 અહીંયા લખ્યું ને એન્ટર મારતાની સાથે તમે જોઈ શકો છો બ્યુટી એન્ડ વેલનેસ આવી ગયું. અહીંયા શિક્ષકશ્રીઓના નામ લખી દો. અહીંયા તમે જે બે વિષય સિલેક્ટ કર્યા તે અહીંયા તમે જોશો તો અહીંયા એક યાદી બની ગઈ. તમે બે વિષય તો ભેગા કર્યા પણ હવે કોમ્પ્યુટરને સમજાવવું પડશે કે કોને બ્યુટી એન્ડ વેલનેસ રાખ્યું અને કયા બાળકે પ્લમ્બર રાખ્યું. એક વખત સેટ કરી દીધા પછી માર્કશીટમાં ઓટોમેટિક બ્યુટી વેલનેસવાળા વિદ્યાર્થીની માર્કશીટમાં બ્યુટી વેલનેસ જ લખાઈને આવશે અને પ્લમ્બરના વિદ્યાર્થીની માર્કશીટમાં પ્લમ્બર જ લખાઈને આવશે. તેના માટે ખાસ સેટિંગ કરવા માટે સબ્જેક્ટના બાજુમાં સબ્જેક્ટ સિલેક્શન નામનું પત્રક આપ્યું છે. વ્યાયામ અહીંયા 8મો વિષય વ્યાયામ છે. બાજુમાં સૂચના છે. વિદ્યાર્થીએ બાજુનો વિષય પસંદ કરેલો છે તો આમાં કોઈ એક નંબર કોડ આપવાની જરૂર નથી. પણ જ્યારે એક જ વિષયમાં બે વિદ્યાર્થીએ પસંદગી પામી હોય, બે વિદ્યાર્થીઓએ પસંદગી કરી હોય ત્યારે તે નિવારણ માટે અહીંયા તમારે સ્પષ્ટતા કરવાની થાય છે કે જેને બ્યુટી વેલનેસ લખ્યું છે એના ખાનામાં એક લખો. હવે આ વિજયભાઈ છે તે અમે પ્લમ્બર વિષય પસંદ તો તેમના ખાનામાં જઈને એક લખો. આટલું કાર્ય કરવાથી માર્કશીટમાં ઓટોમેટિક વિજયભાઈનામાં પ્લમ્બર વિષય લખાઈને આવશે અને ઉપરના બે વિદ્યાર્થીઓમાં બ્યુટી અને વેલનેસ લખાઈને આવશે. તો અહીંયા એક જ વિષય છે, બાજુના બે વિદ્યાર્થીઓમાં લખ્યો છે. વિદ્યાર્થીએ બાજુનો વિષય પસંદ કરેલો છે તો એમાં કોઈ એક નંબર કોડ અહીંયા કે અહીંયા આપવાની જરૂર નથી અને વિગતે માહિતી ઉપર આપેલી છે. અસ્તો. જય હિન્દ, જય ભારત.